મારું નામ પ્રિયા છે. મારી ઉંમર 23 વર્ષ છે. લોકો કહે છે કે હું થોડી તોફાની છું અને થોડી મીઠી પણ. મારી હસીમાં કંઈક એવું છે કે છોકરાઓ જો એકવાર સાંભળે તો કાન દઈને બીજી વાર પણ સાંભળવા ઈચ્છે છે. ફિગરની વાત કરું તો હા, જ્યાં જરૂર છે ત્યાં ભરાવદાર છે અને જ્યાં સ્લિમ હોવું જોઈએ ત્યાં એકદમ પાતળું. એટલે કે જે જુએ તે એકવાર તો ડોક ફેરવી જ લે છે, પછી ભલે તે ગમે તેટલો શરીફ બનતો ફરે. પણ હું આ બધું તમને લલચાવવા માટે નથી કહી રહી. અસલમાં હું તમને મારી અને મારા બેસ્ટ ફ્રેન્ડ યુવરાજની વાત સંભળાવવા જઈ રહી છું. અમે બંને બાળપણથી એકબીજાની પાછળ પાછળ ફરતા આવ્યા છીએ. ગામમાં અમારા ઘર પાસે જ હતા. પછી પપ્પાની નોકરી લાગી એટલે અમે ચંડીગઢ આવી ગયા. પણ યુવી હજી પણ ત્યાં ગામમાં જ છે. ખેતર સંભાળે છે, ટ્રેક્ટર ચલાવે છે. અને હા, હવે તો તેનું શરીર જોઈને છોકરીઓ શ્વાસ રોકી લે છે. પહોળા ખભા અને બાજુઓમાં ઉપસેલી નસો. અને જ્યારે તે હસે છે ને, ઓ હાય! દિલ કરે છે કે બસ તેની પાસે જ બેસી રહું. વાત ગયા અઠવાડિયાની છે. હું ગામ ગઈ હતી. મમ્મીની તબિયત થોડી ખરાબ હતી. ઘરે પહોંચી ત્યારે સાંજ થઈ ગઈ હતી. મેં વિચાર્યું પહેલાં યુવીને મળી લઉં, નહીં તો તે પછી મહેણું મારશે કે શહેરની રાણી બની ગઈ. ગામ આવીને પણ મને ટાઈમ ન આપ્યો. હું સીધી તેના ખેતરે પહોંચી. સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ લાલાશ પડતું હતું. યુવી ટ્રેક્ટર પર બેસીને કંઈક ગીત ગણગણતો હતો. મેં દૂરથી જ અવાજ દીધો, ઓય ગામડિયા! પોતાની દિલ્હીવાળી મેડમને તો જો. તેણે ફરીને જોયું. એકદમ ટ્રેક્ટર પરથી કૂદ્યો અને દોડીને આવ્યો. મને તેડમાં ઉપાડી લીધી. એવો ગોળ ફેરવી જાણે હું કોઈ 5 વર્ષની બાળકી હોઉં. મારો શ્વાસ અધ્ધર થઈ ગયો. તેનું છાતી મારી છાતી સાથે અડેલી હતી, તેની ગરમી મને સાફ અનુભવાતી હતી. તેણે મને નીચે ઉતારી ત્યારે મારો શ્વાસ હજી ફૂલેલો હતો. તું કેટલો ભારે થઈ ગયો છે રે! મેં હસતા હસતા કહ્યું. ભારે તો તું પણ કંઈ ઓછી નથી થઈ બેબી. તેણે મારી કમર પર હળવી ચીટી ભરી. અરે, ચીટી નહીં કહું, બસ 2 આંગળીઓથી પકડીને છોડી દીધી. પણ એ સ્પર્શમાં કંઈક હતું, કંઈક એવું જે મારા પેટમાં ગલીપચી કરી ગયું. અમે બંને ખેતરના કિનારે બનેલા ઓટલા પર બેસી ગયા. હવામાં ઘઉંની સુગંધ હતી. મેં મારો દુપટ્ટો સાઈડમાં કર્યો કારણ કે ગરમી બહુ હતી અને મારા ગળાની ચેન થોડી નીચે સરકી ગઈ હતી. યુવીની નજર ત્યાં ગઈ. મેં જોઈ લીધું. મેં જાણી જોઈને કંઈ ન કર્યું પણ થોડી વધારે નમી ગઈ જાણે વાળ સરખા કરી રહી હોઉં. શું બોલને હવે તો તું આખું બોમ્બ લાગે છે. તેણે હસતા હસતા કહ્યું. હું શરમાઈ ગઈ પણ અંદરથી ખુશ પણ થઈ. અમે બંને એમ જ વાતો કરવા લાગ્યા. તે મને ખેતરની વાતો કહેતો હતો કે આ વખતે પાક કેટલો સારો થયો છે, નવો બોરવેલ કરાવ્યો છે. હું તેને શહેરની વાતો કહેતી હતી, ઓફિસની, મિત્રોની. પણ વાતોમાં ક્યાંક ને ક્યાંક કે હળવી છેડછાડ ચાલી રહી હતી. ક્યારેક તે મારા વાળમાં આંગળીઓ ફેરવતો, તો ક્યારેક હું તેના શર્ટના બટન ઠીક કરવાના બહાને તેની છાતીને અડી લેતી. પછી અચાનક તેણે કહ્યું, ચાલ આજે તને કંઈક નવું બતાવું. શું? બસ ચાલ ને, આળસ ના કર. તે મને ટ્રેક્ટર પર બેસાડીને લઈ ગયો. ગામની બહાર એક જૂનું તળાવ છે, જ્યાં પહેલાં અમે બધા બાળકો નહાવા જતા હતા. હવે ત્યાં કોઈ આવતું નથી. ચારે બાજુ ઘનઘોર જંગલ જેવું થઈ ગયું છે. તળાવના કિનારે એક જૂનું પીપળાનું ઝાડ છે, તેની જડો પાણીમાં લટકે છે. ત્યાં પહોંચીને તેણે ટ્રેક્ટર રોક્યું. સૂરજ હવે પૂરી રીતે ડૂબી ગયો હતો, માત્ર હળવી લાલાશ બાકી હતી. હું ઉતરી તો મારી સેન્ડલ કાદવમાં ફસાઈ ગઈ. હું ચિલાઈ, યુવી જો ને! તેણે આવીને મને ઊંચકી લીધી. આ વખતે ખભા પર. મારી છાતી તેના ગાલ સાથે અડેલી હતી. મેં કંઈ ન કહ્યું, બસ તેની પીઠ પકડી લીધી. તે મને તળાવના કિનારે લઈ ગયો જ્યાં એક પથ્થરની જૂની સીડી હતી. ત્યાં ઉતારી. આ કઈ જગ્યા છે યાર? મેં પૂછ્યું. યાદ છે, અહીં જ આપણે બાળપણમાં નહાતા હતા. હું તને ડૂબાડતો હતો. હા, અને તું મારી ફ્રોક ખેંચી લેતો હતો. મેં હસતા હસતા કહ્યું. અત્યારે પણ ખેંચી શકું છું. તેણે આંખ મારી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં કંઈ ન કહ્યું, બસ તેની તરફ જોતી રહી. તે પણ મને જોતો રહ્યો. હવામાં કંઈક અજીબ અહેસાસ હતો. તેણે ધીમેથી મારો હાથ પકડ્યો. તેનો હાથ ગરમ હતો, મારા હાથમાં પરસેવો આવી ગયો. તે મને પીપળાના ઝાડ નીચે લઈ ગયો.
ત્યાં એક જૂનો પથ્થર હતો જેના પર અમે બાળપણમાં નામ લખતા હતા. જો, તેણે કહ્યું, હજી પણ છે આપણું નામ, યુવી પ્રિયા. મેં જોયું, સાચે જ હતું. શેવાળ જામી ગઈ હતી પણ લખાણ સાફ દેખાતું હતું. મારું દિલ ભરાઈ આવ્યું. તે સાચવીને રાખ્યું? મેં ધીમેથી પૂછ્યું. હા, તું મારા માટે હંમેશાથી સ્પેશિયલ હતી ને, તેણે મારી આંખોમાં જોતા કહ્યું. હું કંઈ બોલી ના શકી. તેણે મારો હાથ વધુ મજબૂતીથી પકડ્યો. અમે બંને ચૂપ હતા, માત્ર તમરાનોનો અવાજ હતો. મેં મારું માથું તેના ખભા પર મૂકી દીધું. તેણે મારા વાળમાં આંગળીઓ ફેરવવાનું શરૂ કર્યું. મારા શ્વાસ તેજ થઈ રહ્યા હતા. મને લાગ્યું કે હવે કંઈક થશે. મેં આંખો બંધ કરી લીધી પણ થયું કંઈ નહીં. તેણે બસ મારા કપાળ પર એક લાંબી કિસ કરી, જાણે ભાઈ બહેનને કરતો હોય, પણ તેમાં કંઈક અલગ હતું. પછી ધીમેથી બોલ્યો, ચાલ ઘરે જઈએ, મમ્મી ચિંતા કરતી હશે. મેં કંઈ ન કહ્યું, બસ હામાં માથું હલાવ્યું. રસ્તામાં અમે ચૂપ રહ્યા, પણ એ ચૂપકીદીમાં હજારો વાતો હતી. ઘરે પહોંચીને તેણે મને ગેટ સુધી છોડી. જતાં જતાં બોલ્યો, કાલે સવારે આવીશ, તને કંઈક બીજું બતાવવું છે. મેં પૂછ્યું, શું? તેણે હસીને કહ્યું, જે આજે ના બતાવી શક્યો. મારું દિલ ફરી ધડકી ઉઠ્યું. આખી રાત ઊંઘ ન આવી. હું વિચારતી રહી કે કાલે શું થશે. બીજી સવારે તે સાચે જ બાઇક લઈને આવ્યો. મને જોતા જ બોલ્યો, તૈયાર છે? હા, પણ કહે તો ખરો ક્યાં લઈ જાય છે? બસ ચાલ, આજે તને મારા ગામનો સૌથી ખાસ ખૂણો બતાવીશ. તે મને બાઇક પર બેસાડીને લઈ ગયો. રસ્તામાં તેની પીઠ સાથે મારી છાતી અડેલી હતી. મેં જાણી જોઈને તેને વધુ જોરથી પકડી લીધી. તે કંઈ બોલ્યો નહીં પણ મને લાગ્યું કે તેણે સ્પીડ થોડી વધારી દીધી. અમે એક જૂના મંદિરે પહોંચ્યા. મંદિર બંધ હતું પણ યુવી પાસે ચાવી હતી. તે ત્યાંનો કેરટેકર હતો. અંદર લઈ જઈને તેણે મને રાધા કૃષ્ણની એક નાની મૂર્તિ બતાવી. બહુ જૂની છે, આ જો, તેણે કહ્યું, એમની આંખોમાં જો. મેં જોયું, સાચે જ જાણે જીવંત હોય. હું રોજ અહીં આવું છું, તેણે ધીમેથી કહ્યું, અને એમની સાથે વાત કરું છું. તારી વાત કરું છું. હું ચોંકી ગઈ. મારી? હા, હું તને બહુ પ્રેમ કરું છું પ્રિયા. બાળપણથી. પણ ક્યારેય બોલી ના શક્યો. ડર લાગતો હતો કે ક્યાંક દોસ્તી પણ ના ચાલી જાય. હું રડી પડી. તેણે મને ગળે લગાવી લીધી. આ વખતે કોઈ મજાક કે તોફાન નહોતું, માત્ર પ્રેમ હતો, સચ્ચો, ઊંડો અને પવિત્ર પ્રેમ. હું પણ તને બહુ પ્રેમ કરું છું યુવી, પણ હું ડરતી હતી કે ક્યાંક તું મને માત્ર. હું અટકી ગઈ. માત્ર દોસ્ત સમજતો હોઉં, તેણે મારી વાત પૂરી કરી. નહીં પ્રિયા, તું મારી જિંદગી છે. તે દિવસે અમે મંદિરમાં બેસીને કલાકો સુધી વાતો કરી. માત્ર દિલની વાત. કોઈ છેડછાડ નહીં, કોઈ ખરાબ ઈરાદો નહીં. માત્ર બે દિલ જે વર્ષોથી એકબીજાને ચાહતા હતા, તે આજે મળી ગયા. સાંજે ઘરે આવીને મેં મમ્મીને બધું કહી દીધું. મમ્મી હસી અને બોલી, હું તો પહેલાથી જ જાણતી હતી બેટા, તમે એકબીજા માટે જ બન્યા છો. અને હા, આજે અમારી સગાઈ થઈ ગઈ છે અને આવતા મહિને લગ્ન છે. તો મિત્રો, પ્રેમ જ્યારે સચ્ચો હોય ને ત્યારે તે કોઈપણ છેડછાડ કરતાં મોટો હોય છે. પેલા મંદિરમાં બેસીને એકબીજાની આંખોમાં જોવું, એ કપાળ પરની કિસ, એ ખભા પર માથું રાખવું. તેનાથી મોટું કંઈ જ નથી. મિત્રો, કહેજો કેવી લાગી મારી વાર્તા? હું પ્રિયા, જલ્દી જ બનવાની છું યુવરાજની પ્રિયા. હંમેશા હંમેશા માટે.